22 જૂન ધ હિન્દુના ફ્રન્ટ પેજ ઉપર આપણને વાંચવા મળે છે કે અહેડ ઓફ સેન્સસ સ્ટેટ્સ આસ ટુ લોક ચેન્જીસ ઇન બાઉન્ડ્રીઝ બિફોર December 31. હવે આ લોક ચેન્જીસ ઇન બાઉન્ડ્રીઝને ઘણીવાર આપણે મત વિસ્તારના સીમાંકન સાથે પણ કન્ફ્યુઝ કરી દઈએ છીએ. બટ એ તો આ વસ્તી ગણતરી પછી થવાનું છે. તો આ લોક ચેન્જીસ ઇન બાઉન્ડ્રીઝ એટલે શું? એટલે કે રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા, જે હોમ મિનિસ્ટ્રીના અંડરમાં આવે છે, એ દરેક સ્ટેટ્સ અને યુનિયન ટેરિટરીઝને એક નોટિફિકેશન મોકલે છે કે 31 ડિસેમ્બર પછી તમે તમારી સ્ટેટ્સમાં કોઈ પણ ડિસ્ટ્રિક્ટ, તાલુકા કે એડમિનિસ્ટ્રેટિવ યુનિટ હોય એમાં બાઉન્ડ્રીઝ અથવા કે નામમાં પણ ચેન્જીસ કરી શકશો નહીં. કેમ? કેમ કે ડબલ કાઉન્ટિંગનો ઇસ્યુ ઊભો થઈ શકે છે. હવે જાણીએ કે આ વસ્તી ગણતરી કઈ રીતના થશે. તો કે 2 તબક્કામાં થશે. પહેલો તબક્કો હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ હશે, જેમાં તમારા ઘરની બેઝિક ફેસિલિટીઝને જાણવામાં આવશે, જે આવતા વર્ષે થશે. બીજો તબક્કો પોપ્યુલેશન એન્યુમરેશન એટલે કે વસ્તી ગણતરી, જે માર્ચ 2027માં થવાનું છે. હવે આ વસ્તી ગણતરી પહેલીવાર સંપૂર્ણપણે ડિજિટલ હશે, એટલે કે જે બી ઓફિસર આપણા ઘરે વસ્તી ગણતરી માટે આવશે એમની પાસે ડિજિટલ ડિવાઇસ જેમ કે મોબાઈલ કે એવું કંઈક હશે, જેમથી એ ડેટા ફીડ કરી શકશે અને આપણને પણ સેલ્ફ એન્યુમરેશનનો ઓપ્શન આપવામાં આવશે, જેથી ડેટા વધારે સચોટ બની શકે. આ વસ્તી ગણતરીથી સરકારને પોલિસી મેકિંગ અને રિસોર્સ અલોકેશનમાં બહુ જ ફાયદો થાય છે. સાથે સાથે જેમ આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી ડિલિમિટેશન, એટલે કે મત વિસ્તારના સીમાંકનમાં પણ આ વસ્તી ગણતરી ખૂબ જ ઉપયોગી થશે. કેમ કે 1 પર્સન 1 વોટ 1 વેલ્યુ, આને ડેમોક્રેસીમાં ફોલો ખૂબ જ મહત્ત્વનું હોય છે.